જો તમારી સ્કિન પર વારંવાર લાલ ચકામા થવા લાગે છે, તેના પર ચાંદી જેવી સફેદ પોપડી જમવા લાગે છે, ખૂબ જ વધુ પડતી ખંજવાળ આવે છે, તમારી સ્કિન ડ્રાય, ખરબચડી અથવા તો ફાટી ગયેલી લાગે છે, અથવા સાથે સાથે સાંધામાં દુખાવો પણ રહે છે, તો આ વિડિયો અંત સુધી જુઓ, કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સોરાયસિસની. ઘણી વખત લોકો તેને સામાન્ય સ્કિન એલર્જી, ઇન્ફેક્શન અથવા તો ડ્રાય સ્કિન સમજી લે છે. કોઈ વારંવાર અલગ અલગ ક્રીમ બદલતું રહે છે, તો કોઈ દવા લીધા પછી થોડા સમય માટે રાહત અનુભવે છે. પણ આ બધી જ સમસ્યા ફરીથી દવા બંધ કર્યા બાદ પાછી આવતી હોય છે, અને જ્યાં સુધી તેની પાછળનું સાચું કારણ અને તેનો પેટર્ન સમજવામાં નહીં આવે ત્યાં સુધી આમાં યોગ્ય સારવાર શક્ય નથી થતી. તો આજના આ વિડીયોમાં આપણે સોરાયસિસને સંપૂર્ણ વિગતવાર સમજવાના છીએ કે સોરિયાસિસ આખરે શું છે, તેના લક્ષણો કઈ રીતે ઓળખવા, તે કયા કારણોથી થાય છે, તેના કેટલા પ્રકારો હોય છે, અને સૌથી મહત્વની વાત કે સોરિયાસિસની સૌથી બેસ્ટ ટ્રીટમેન્ટ કઈ છે. તો નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર ભાઈ સિયાણી અને તમે જોઈ રહ્યા છો સન હોમિયોપેથી રાજકોટ. તો સૌપ્રથમ વાત કરીએ કે સોરિયાસિસ છે શું. સોરિયાસિસ એક ક્રોનિક ઓટોઇમ્યુન સ્કિન કન્ડિશન છે, અને આ સમજવા માટે પહેલા આપણે એ સમજવું પડશે કે આપણી જે નોર્મલ સ્કિનની સાયકલ હોય એ કઈ રીતે કામ કરે છે. તો આપણા હેલ્ધી જે સ્કિનના સેલ હોય એ લગભગ 30 થી 40 દિવસમાં નવા બને છે, એ ઉપર આવે છે અને પોતાની રીતે જ બદલી જાય છે. હવે સોરિયાસિસમાં ઇમ્યુન સિસ્ટમના માલફંક્શનના લીધે આ આખી પ્રોસેસ ફાસ્ટ થઈ જાય છે, એટલે કે જે સ્કિનના સેલ પહેલા 30 થી 40 દિવસમાં બનતા હતા એ હવે 3 થી 4 દિવસમાં જ બની જાય છે. એટલા ફાસ્ટ રેટ ઉપર બોડીને જૂના સેલને રિમૂવ કરવાનો ટાઈમ જ નથી મળતો, અને આ સ્કિનના ઉપરના લેયર ઉપર જમા થાય છે, જે ચાંદી જેવી સફેદ ફોતરી રૂપે દેખાય છે, જેમાં સ્કિન લાલ થઈ જવી, સોજો આવવો કે પછી પેચીસ પણ એમાં બની શકે છે, જેને પ્લેક્સ કહેવાય છે. આ ઘૂંટણ પાસે, કોણી પાસે, માથાના ભાગે, લોઅર બેક ઉપર અથવા તો નખ પર સૌથી આ કોમન સાઇટ છે એની. પણ સિવિયર કેસીસમાં બોડીના કોઈ પણ ભાગ ઉપર થઈ શકે છે, જેમ કે ચહેરા ઉપર કે હથેળી ઉપર પણ થઈ શકે છે. તો સોરિયાસિસ એ ચામડીના રોગની સાથે ઇમ્યુન સિસ્ટમનો પણ ડિસઓર્ડર છે, જે સ્કિન પર દેખાતો હોય છે. એટલે જ માત્ર બહારથી ક્રીમ લગાવવી એ અંદરના પ્રોબ્લેમને અસર નથી કરતી. હવે વાત કરીએ સોરિયાસિસ થવાના કારણની, તો દરેક પેશન્ટમાં એક્ઝેક્ટ કારણ અલગ હોય છે. તો સૌ પ્રથમ એમાં કારણ આવે છે જીનેટિક્સ. જો પેરેન્ટ્સને સોરિયાસિસ છે તો ચિલ્ડ્રનમાં આવવાના ચાન્સ સિગ્નિફિકન્ટલી વધી જાય છે, કારણ કે ઇમ્યુન સિસ્ટમની માલફંક્શનની જે ટેન્ડન્સી છે એ જીનેટિકલી ટ્રાન્સફર થઈ શકે છે. બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ, ઇમ્યુન સિસ્ટમ જે તમારી છે બોડીમાં, એનું ડિસફંક્શન, એટલે કે ટી સેલ જે નોર્મલી ઇન્ફેક્શન આવતું હોય બોડીમાં એની સામે ફાઇટ કરતા હોય છે. હવે સોરિયાસિસમાં બાય મિસ્ટેક એ પોતાના જ સ્કિન સેલને અટેક કરવાનું શરૂ કરી દે છે, જેને ઓટો ઇમ્યુન રિસ્પોન્સ કહેવાય છે. એટલે કે બોડી પોતાની જ સ્કિનને એનેમી સમજવા લાગે છે. હવે આમાં ત્રીજું આવે છે સ્ટ્રેસ. સાયકોલોજીકલ સ્ટ્રેસ સોરિયાસિસના મોસ્ટ કોમન ટ્રિગરમાંથી એક છે, કારણ કે જે સ્ટ્રેસ હોર્મોન છે એ ડાયરેક્ટલી ઇમ્યુન સિસ્ટમને અફેક્ટ કરે છે. એટલે જ સોરિયાસિસના દર્દીઓમાં વધારે પડતો સ્ટ્રેસનો ટાઈમ, જેમ કે એક્ઝામ ટાઈમ, જોબનું પ્રેશર, ફેમિલી પ્રોબ્લેમ્સ દરમિયાન સોરિયાસિસ વધી જતું હોય છે. તો ચોથું આમાં છે ગટ હેલ્થ ઇમ્બેલેન્સ. એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો જે લોકોને પાચનના ઇસ્યુ રહેતા હોય, જે લીકી ગટ અને ઇન્ફ્લામેશનને ક્રિએટ કરે છે, એ સ્કિન સુધી પહોંચે છે. અને પાંચમું આમાં ખાસ કરીને છે હોર્મોનલ ચેન્જીસ. ખાસ કરીને જે પ્યુબર્ટીમાં, પ્રેગ્નન્સી વખતે અથવા તો મેનોપોઝ દરમિયાન સ્ત્રીઓમાં આ બધા જ ફેક્ટર એક કોમ્પ્લેક્સ કન્ડિશન બનાવે છે. અને એટલે જ સોરિયાસિસને માત્ર ચામડીના રોગ તરીકે ટ્રીટ કરવી એ ફંડામેન્ટલી ઇનકમ્પ્લીટ એપ્રોચ ગણાય છે. તો હવે વાત કરીએ લક્ષણોની, તો ધ્યાનથી સાંભળો, કારણ કે સોરિયાસિસ ઘણા અલગ અલગ ટાઈપ્સના હોય છે, અને ઘણા લોકોને ખબર પણ નથી હોતી કે તેમની જે કન્ડિશન છે સોરિયાસિસ છે. પેલું આવે છે ટાઈપ્સમાં પ્લેક સોરિયાસિસ. સૌથી કોમન ટાઈપ છે એનો, જે લાલ ઉપસી ગયેલા પેચીસ જોવા મળે છે જેમાં, અને સિલ્વર વ્હાઇટ સ્કેલ્સ, એટલે કે ચાંદી જેવી ફોતરી જોવા મળે છે, જે એલ્બોના ભાગે, નીના ભાગે, સ્કાલ્પ અને લોઅર બેક પર જોવા મળતા હોય છે. બીજું આનું લક્ષણ છે સતત ખંજવાળ આવવી, ખાસ કરીને સ્કિન પર બળતરા થવી, ક્યારેક દુખાવો થવો, ખાસ કરીને સ્ક્રેચિંગ પછી બ્લીડિંગ અને ક્રેક પડવા, અને કોઈ પણ જગ્યાએ જ્યાં ઇન્જરી વાળી સ્કિન છે ત્યાં સ્કિન પર નવા પેચીસ પણ બને છે. ત્રીજું લક્ષણ છે નેલ ઇન્વોલ્વમેન્ટ, એટલે કે નખ જે છે એ એકદમ થીક થઈ જવા, એમાં ડિસ્કલરેશન થવું, પીટિંગ પડવું, અથવા તો નેલ છે બેટથી અલગ થઈ જવું. ઘણા લોકોને ખબર નથી હોતી કે જે નખના પ્રોબ્લેમ છે એ પણ એક સોરિયાસિસનો પાર્ટ હોઈ શકે છે. ચોથું છે સ્કાલ્પ સોરાયસિસ. ડેન્ડ્રફ જેવું એ દેખાય છે, જેમાં ચાંદી જેવી ફોતરી અને સિવિયર ઇચિંગ સાથે હેર લોસ પણ એમાં થઈ શકે છે. ઘણા લોકો વર્ષો સુધી આને ડેન્ડ્રફ સમજીને રોંગ ટ્રીટમેન્ટ લેતા રહે છે. તો હવે પાંચમું છે સોરિયાટિક આર્થરાઇટિસ. 30% સોરિયાસિસના પેશન્ટમાં
જે જોઈન્ટ છે એમાં દુખાવો થવો, સ્ટીફનેસ આવવી અથવા તો સોજા આવવા, ખાસ કરીને હાથ અને પગની આંગળીઓમાં, અંગૂઠામાં અથવા તો લોઅર બેકના ભાગે આ બધી જ જગ્યાએ દુખાવો થાય છે અને સોજા આવે છે અને સાંધા જે છે જકડાઈ જાય છે. છઠ્ઠું છે સિઝનલ પેટર્ન. અમુક લોકોને વિન્ટરમાં સોરિયાસિસ વધતું હોય છે, અમુક લોકોને સમર સિઝનમાં વધતું હોય છે. અને સાતમું છે ઇમોશનલ ઇમ્પેક્ટ, એટલે કે સોશિયલ એમ્બ્રેસમેન્ટ, લો સેલ્ફ ઇસ્ટીમ, એન્ઝાઇટી, ડિપ્રેશન, રિલેશનશિપના પ્રોબ્લેમ્સ. ઘણા બધા પેશન્ટ કહે છે કે ફિઝિકલ પેન કરતા ઇમોશનલ પેન વધારે છે અને હોમિયોપેથીની ટ્રીટમેન્ટમાં આ મેન્ટલ અને ઇમોશનલ ડાયમેન્શનને ઇક્વલી કન્સિડર કરવામાં આવતું હોય છે. તો હવે વાત કરીએ સોરિયાસિસની ટ્રીટમેન્ટની. તો એલોપેથીમાં સોરિયાસિસની ટ્રીટમેન્ટમાં જનરલી આ 4 લેવલ ફોલો થતા હોય છે. તો એમાં પહેલું લેવલ છે ટોપિકલ સ્ટીરોઇડ, એટલે કે લગાડવાની દવાઓ કે કોઈ પણ ઓઇન્ટમેન્ટ. સૌથી કોમન ટ્રીટમેન્ટ આ છે જેમાં ઇન્ફ્લેમેશનને સપ્રેસ કરે છે, સ્કેલ પણ ઓછા થાય છે, પેશન્ટને થોડા દિવસો માટે રિલીફ આપે છે. પણ જેવું એ ક્રીમ બંધ કરે તો સોરિયાસિસ પાછું આવે છે અને ઓરિજિનલ કન્ડિશન કરતા પણ એ વધારે હોઈ શકે છે. બીજું લેવલ છે વિટામિન ડી ની ગોળીઓ અને કોલ્ટારના પ્રિપેરેશન. મોડરેટ જે રિલીફ આપે છે પરંતુ એ મૂળ કારણ પર એ પણ કામ નથી કરી શકતું. ત્રીજું લેવલ આમાં આવતું હોય છે ફોટોથેરાપી, યુવી લાઇટ થેરાપી. ટેમ્પરરી જે ઇમ્પ્રુવમેન્ટ આપે છે પણ રેગ્યુલર એમાં સેશન્સની જરૂર પડતી હોય છે. ચોથું લેવલ છે બાયોલોજિક્સ અને ઇમ્યુનોસપ્રેશન, જેમ કે મિથોટ્રેક્સેટ, સાયક્લોસ્પોરિન, મોડર્ન બાયોલોજિક ઇન્જેક્શન, જે ઇમ્યુન સિસ્ટમને ડાયરેક્ટલી સપ્રેસ કરે છે. એ ઇફેક્ટિવ છે સિવિયર કેસીસમાં, પરંતુ એમાં પણ જેવી આ બધી દવાઓ તમે બંધ કરો તો બધી વસ્તુઓ પાછી આવતી હોય છે. છતાં આ બધી દવાઓ લીવર ડેમેજ કરે છે, કિડની ડેમેજ કરે છે અને શરીરમાં ઇન્ફેક્શનના રિસ્ક ખાસા એવા વધી જાય છે. કારણ કે આ બધી જ દવાઓના લીધે જે પેશન્ટના શરીરનું ઇમ્યુન સિસ્ટમ હોય છે એ કોમ્પ્રોમાઇઝ થાય છે અને જેવી દર્દી મેડિસિન બંધ કરે એવું સોરિયાસિસ ફરીથી પાછું આવતું હોય છે. તો મોડર્ન મેડિસિન એટલે કે એલોપેથી ફક્ત મેનેજ કરે છે. આ મેડિસિન લાઈફ ટાઈમ ડિપેન્ડન્સી ક્રિએટ કરી શકે છે, એટલે કે લાઈફ ટાઈમ દર્દીને દવાઓ લેવી પડતી હોય છે. તો હવે હોમિયોપેથી સોરિયાસિસને કમ્પ્લીટલી ડિફરન્ટ પર્સપેક્ટિવથી જોવે છે અને આ જ રીઝન છે કે સ્કિન ડિઝીઝમાં હોમિયોપેથીની રિઝલ્ટ સૌથી પાવરફુલ હોય છે. તો સૌપ્રથમ તો હોમિયોપેથીમાં સોરિયાસિસના જે પેશન્ટ છે એની કમ્પ્લીટ હિસ્ટ્રી લેવામાં આવતી હોય છે. સોરિયાસિસ ક્યારે શરૂ થયું, એની પાછળનું મૂળ કારણ શું છે, ફેમિલી હિસ્ટ્રી શું છે, સ્લીપ પેટર્ન, ફૂડ હેબિટ્સ, ઇમોશનલ સ્ટેટ, ફિયર, અને દરેક પેશન્ટની હિસ્ટ્રી અલગ હોય છે. દરેક પેશન્ટમાં સોરિયાસિસ થવાનું કારણ અલગ હોય છે, તેથી ટ્રીટમેન્ટ એના અનુરૂપ થાય છે. અને ટ્રીટમેન્ટની એપ્રોચ ઇન્ફ્લેમેશન એટલે કે સોજાને સપ્રેસ કરવાની નથી, બોડીના ઇમ્યુન સિસ્ટમને રીબેલેન્સ કરે છે. અને એકવાર કમ્પ્લીટ ટ્રીટમેન્ટ કર્યા પછી એ ફરીથી પાછું નથી આવતું, કારણ કે હોમિયોપેથી રોગના મૂળ કારણ ઉપર કામ કરે છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સોરિયાસિસના 10 પેશન્ટ આવે, બધાને સ્કિન પર સેમ સ્કેલ દેખાય, પણ આ દરેક લોકોમાં સોરિયાસિસ થવાના કારણો અલગ હોય છે. જેથી પ્રોપર હિસ્ટ્રીથી દર્દીના શરીરમાં થયેલા ફેરફારો અને રોગના મૂળ કારણોને સમજી શકાય છે અને એના ઉપરથી ટ્રીટમેન્ટ થતી હોય છે. તો સન હોમિયોપેથી રાજકોટમાં છે એક્સપિરિયન્સ ડોક્ટરની ટીમ, જેમાં દર્દી રાજકોટ ક્લિનિક ખાતે પણ આવી શકે છે, જે રાજકોટમાં મહુડી વિસ્તારમાં આવેલ છે. તેમજ ઓનલાઈન કન્સલ્ટેશનની સુવિધા સમગ્ર ગુજરાત, ભારત અને દુનિયાભરમાં ઉપલબ્ધ છે, જેમાં ઓનલાઈન કન્સલ્ટેશન કર્યા બાદ દર્દીને દવા કુરિયર કરવામાં આવતી હોય છે. તો જો તમને વર્ષોથી સોરિયાસિસ છે અને જો સ્ટીરોઇડ ક્રીમ કે દવા વારંવાર લો છો તો આ એનું કઈ પરમેનન્ટ સોલ્યુશન નથી. એટલે કે દર્દી જ્યાં સુધી દવા લેતા હોય ત્યાં સુધી સારું હોય અને ફરીથી એ જ તકલીફ પાછી આવી જતી હોય છે. તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરો, વોટ્સએપ પર મેસેજ કરો અથવા તો કોલ કરો અને તમારી અપોઇન્ટમેન્ટ બુક કરો. તો મિત્રો, અમે આ વિડીયોમાં સોરિયાસિસ વિશે સંપૂર્ણ માહિતી આપી છે. જો તમે અમારો વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પણ પ્રેસ કરો. અને તમને કોઈ પણ તકલીફ હોય તે અમને કમેન્ટમાં જણાવો. તો હું છું ડોક્ટર અભય સિયાણી, સન હોમિયોપેથી રાજકોટથી. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય હિન્દ.